હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. અને હું પણ મારા વાલા ભાઈ બહેન, મારા મિત્રો, સબસ્ક્રાઈબર ફિટ ફાઇન અને હેપી છું. તો કાલનો વિડીયો અધૂરો આવ્યો હશે, કારણ કે રાતે હું વ્લોગ બનાવતી હતી ને તો એમાં અવાજ જ નહોતો આવતો. 3 થી 4 વખત ટ્રાય કર્યું, પછી ચેતનને બતાવ્યું, પછી એણે મારા મોબાઈલમાં કંઈક હરખું કર્યું, પછી વિડીયો બન્યો જ નહીં. તો મેં કીધું સોરી. અને હા, જે સિક્રેટ વાત હતી એ હતી કે સવારમાં મેં મસ્ત મારા ટાઈમ પર વિડીયો મૂકવાનું ચાલુ કર્યો હતો. ચેતનના મોડમાં વાઈફાઈ ચાલુ કર્યું, મારામાં વાઈફાઈ ચાલુ કરવાનું ભૂલી ગઈ, અને 2 વિડીયો મેં ધડાધડી મોકલી દીધા. તો હું એક વિડીયો મોકલું ને પછી બીજો વિડીયોનું સ્ટાર્ટ કરતી હોઉં, તો મારું બધું જ નેટ વહી ગયું. એ સિક્રેટ વાત હતી, બીજું કાંઈ હતું નહીં. તો તમારા માટે આટલું કરું છું. કાલ આખો દિવસ મોબાઈલ નેટ વગર હું રહી હતી. તો 1 લાઈક તો બનતા હે મેરી દોસ્ત, 1 લાઈક તો કરી નાખો. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખું, જેથી કરીને મને મોટિવેશન મળે અને મારો વિડીયો આગળ જાય. ધીમે હું બોલું છું, કારણ કે ધ્રુવી ચેતન સૂતા છે, બાણું ખુલ્લું છે. મેં કીધું વ્લોગ પહેલાં બનાવી અને પછી ધ્રુવીને જગાડું. કપડાં બપડા ધોવાઈ ગયા છે, ચા નાસ્તો મારે થઈ ગયો છે, એ લોકોને બાકી છે. એ ઉઠશે પછી કચરા પોતા કરીશ. નેન્સી સૂઈ ગઈ છે, માધવને એ લોકોને પણ ઉઠાડી દીધા છે અને મસ્ત પૂજા કરી નાખી છે. અને મેં કીધું લાઈવ વ્લોગ ઉતાર લઉં. તો બસ જિંદગી થોડીક ચાલે છે, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે બધાને એવું જ છે, એટલે કે બધું ખાલી અમદાવાદ લાગે છે. તો ચલો, બધા ગમે ત્યાં ગયા હોય તો બધા આવતા રહો, એટલે અમદાવાદ ભરાઈ જાય, એટલે મજા આવે જીવન જીવવામાં. અને આમ થઈ જાય. શું કરીએ, કામ ચાલુ ન હોય તો બધા એમ કે અમે દેશમાં છે, એમ કોક ફરે છે ને. કંઈ વાંધો નહીં, ફરો, એન્જોય કરો. અમે અહીંયા એન્જોય કરીએ છીએ, તમે ત્યાં એન્જોય કરો. તો હવે મળી બપોરે. આ તો મળવું જ પડશે, કેમ કે 2-3 દિવસથી મળી કરી છે, પણ મળાતું નથી. તો આજે મળશું આપણે બપોરે. તો વાગી ગયા છે 8, અને અહીંયા રસોઈ પાણી થઈ ગયું છે. તમને નહીં દેખાય, કાંઈ વાંધો નહીં. તો તમને બનાવી દો નહીં, બતાવી દો. મસ્ત યમી ભાખરી, થોડીક દૂર છું, અને બનાવી દીધી છે ચા. આજે ઘણા સમય પછી ચા ભાખરીનો પ્રોગ્રામ છે. તો બનાવવાનું હતું પાલકનું શાક, પણ બનાવી નાખી ચા ભાખરી, કેમ કે ઘણો સમય થઈ ગયો હતો. આપણે પૂછ્યું હતું કે શું બનાવવું, ચા ભાખરી બનાવવું, શું બનાવવું. નહીં, સોરી, હું શું બનાવું રસોઈમાં. એટલે મારી ટેવ છે પૂછવાની, તો થોડા ઇગ્નોર થઈને કીધું તારે જે બનાવવું એ બનાવી નાખ. તો મેં ઇગ્નોર કરી અને ચા ભાખરી બનાવી નાખી. તો બસ આજે આ જ છે, બીજું કંઈ છે નહીં. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને મારો વ્લોગ આગળ વધે. ધ્રુવી નેન્સી લેસન કરે છે, ધ્રુવીને પડ્યો છે, બોલશે નહીં. શું કરું, એ મને બહુ જ હેરાન કરતી હતી. તે એક વેલણ જરી કેવું માર્યું, મને પગમાં પાણી આવે ને મને જરી કે પાણી ઠોઠ. મારો ડાબો હાથ એવો છે ને કે એની વાત જવાનું. આજે મને કેવું ભયંકર સપનું આવ્યું. યા મરી જાએંગી ના બોલી ના આમી જે તુમાર. એમાં મંજુલિકા આવી ગઈ છે. આજે માધવ ઠરી અને ઠીબડા જેવો થઈ ગયો હતો. સવારમાં આ મળ્યો ને બહુ ટાઢો હતો. હવે એના ઊનના કપડાં તો મારે ગોતવાના એટલા મહા મુસીબત છે ને, એની વાત પૂછોમાં. અને જે બનાવી દેવાના હતા એ બહાર ગામ ગયા છે, એટલે 1-1.5-2 મહિના માટે. એટલે એવી પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં, આપણે કંઈક કરશું.
અને કપડાં પહેરીને ઉપર ઢાંકી દઉં, ઢાંકીને ઢબૂરીને રાખું. તો મને એની સૂવાની જગ્યા ચેન્જ કરવી પડશે. હા, અત્યારે નહીં. એટલા માટે એ સમજશે, નકર કંઈક વ્યવસ્થા અલગ કરવી પડશે. બસ એ જ છે આજે, બીજું કાંઈ નહીં. હા, સપનાની વાત કહું તો ભયંકર સપનું આવ્યું હતું. સપનું એવું હતું કે હું, બા, દિવ્યા, પ્રિન્સી અમે ક્યાંક જતા હતા અને ઓલું કેવું કહેવાય એ આવ્યું, પ્રલય કહેવાય ને એવું આવ્યું. તો હું પાછી જાઉં છું, બાને બધાને ગોતું છું, ધ્રુવી નેન્સીને ગોતું છું. એ આખા ચેપ્ટરમાં ચેતન, યોગેશભાઈ, મહેશભાઈ કોઈ હતું જ નહીં. બોલો, હાલે લે થઈ ગયું. સવારમાં આમ ઝસકાઈ ગયું. હું જઈ સપનાની વાત કરું તે ધ્રુવીને સપનું આવ્યું જોઈએ. બોલો, સીતારામ બાપા. જઈ મને સપનું આવે તઈ મારી ધ્રુવીને સપનું ન આવે, એ તો વાત બને છે. કોપી કેટ. આ લાઈનથી આપણો વ્લોગ મૂકું છું. આવજો, લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ બધા કરી નાખજો. અને શું કરજો ધ્રુવી, આમ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો અને મમ્મીનો માર ખાતા રહેજો. ખાતાથી રહેવું